છે. સિક્કો જેમ એક હોય અને એને બાજુ બે હોય, એમ સુખ અને દુઃખનું કારણ મન છે. મન છે એ સિક્કો છે અને એની આ બે બાજુ છે. પણ સુખમાં માણસોને સોની યાદ આવે છે અને દુઃખની અંદર રામ યાદ આવે છે. કબીર સાહેબે એટલે એક સાખીમાં લખ્યું છે, એ દુઃખમાં સુમિરણ સૌ કરે, સુખમાં કરે ન કોઈ રે, સુખમાં કરે ન કોઈ. જો સુખમાં સુમિરણ કરે, દુઃખ કાહે કો હોય. તूने रात गवाई सोए के, दिवस गवाया जाएगा. આ હીરા જન્મ અમોલ થા, કોડી બદલે જાય. પછી કે દુઃખમાં સુમિરણ સૌ કરે, સુખમાં કરે ન કોઈ. સુખમાં કોઈ ન કરે, પણ જો સુખમાં સુમિરણ કરે તો દુઃખ કાહે કો હોય. પછી કે સુખમાં સુમિરણ ના કિયા, દુઃખમાં કરતા યાદ. કહે કબીર उस दास की कौन सुने फरियाद. સમરણ હાચું કરવું હોય તો તમારી ઘટની અંદર જે બોલવા વાળો છે એને તમારે યાદ રાખવો પડશે. ઘટો ઘટમાં એ જ બોલી રહ્યો છે, પણ શંકરને માનવા વાળો જે રામનાથ ભોલે ભોલે કરે. વાણીઓ મુવો હોય તો જય જિનેન્દ્ર, ઓમ હરિહંતાણામ, ઓમ સિદ્ધાણામ એમ કરે. માતાજી માયલો હોય તો જય માતાજી, જય માતાજી. ભગતને કોઈ માત કરે જય જલારામ, જય જલારામ, સીતારામ સીતારામ સીતારામ. વળી કોઈ કહે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. વળી ઇસ્કોન વાળા કહે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. કોઈ કવાલી ગાય, કોઈ ભજન ગાય, કોઈ શ્લોક ગાય, કોઈ છંદ બોલે, કોઈ ગરબા ગાય, કોઈ લગ્નના ગીત ગાય, કોઈ મરસ્યા ગાય. પણ એલા બોલવા વાળો કાં ભૂલી જાવ. આ બધું તો એવું બોલે છે. સમરણ એનું કરવાનું છે ને આ કરીને થવા માંડ્યું. 33 કરોડ દેવતાનું. હે સૂર્યનારાયણ ભગવાન, ઠંડી બહુ છે, થોડાક વધારે તપો ને. તડકો તમારે બેહું છું તો મને મજા આવે ને. બોલવા વાળાને ભૂલે અને પછી એક કથામાંથી ઉઠીને ડોસી બીજી કથામાં જાય. બેઠી ન બેઠી ત્યાં મરી ગઈ ને ત્રીજી કથાનું ટાણું થાય. આ ડોસી થોડા દોડમાં રહેતી અને નિરાતનો શ્વાસ ન લેતી. થોડા થોડી મરી ગયા એક ઠેકાણ રહીને આ બોલે છે એટલે ખાલી યાદ રાખજે. ને 33 કરોડમાં કોઈ તારી વાત નહીં કરે. ડૂબતો મારા તાઈનું પકડે એમાં જગત આખું દુઃખી છે. જગત આખું જગત દુઃખી છે. એક સંત બાકાત
प्राण चाह गई चिंता गई मनवा बेपरवार जिसको कछु न चाहिए वो सहन को साह પ્રગટની ભક્તિ કરવી હોય તો તમારા ઘટ એટલે શરીરમાં બોલી રહ્યો છે એને ભૂલતા નહીં. માં ભૂલાઈ જાય તો ભલે ભૂલાઈ જાય, બાપ ભૂલાઈ જાય તો ભલે ભૂલાઈ જાય, ભાઈ ભૂલાઈ જાય તો ભલે ભૂલાઈ જાય, પત્ની ભૂલાઈ જાય તો ભલે ભૂલાઈ જાય, દીકરી જમાઈ ભાણેજડા ભૂલાય ભલે ભૂલાઈ જાય. પણ બોલે છે એ ન ભૂલાવો. એ ભૂલશો તો 33 કરોડ દેવતા છે એ કઈ વાર નહીં કરે. હૈસે ગુરુ આગેવાન એ બધા ગુણના લાઈન ઉપર સોળ ઉપર આવે અને આપણે ગાવાનું છે ગુણપતિ. ગુણપતિ ગાય લે સદાય સુખ પાય લે. એલા કાયમ માટે જોતું હોય સુખ તો કોઈના 500 રૂપિયા આવ્યા તો શું, ન આવ્યા તો શું. 500 રૂપિયા તને થોડું મરી ગયા સુખ દેવાનું છે. હા હા હા. સવારે સિરાયો ત્યાં બપોરે પાછું ઘરતે, ત્યાં સાંજે રોઢો કરે ત્યાં રાતે પાછું ઘરતે. પેટે મોટું ઘૂમડું અને ઓહળ એનું અન્ન ટકે ટક મળ્યા કરે તો મોજું કરે મન. ખાવજરીના પેટના ખાવજરા ખાવા હાટ થઈને ક્યાંથી ક્યાં ધોડા જાય તમે જુઓ તો. પણ જો આ બોલે છે બધું. હા, રામની વાત કરવી તો છૂટ છે, રાવણની વાત કરવી હોય તો છૂટ છે, પણ આ બોલે છે બેયની વાતો જે કરે છે એને ભૂલવાની છૂટ નથી. કંસની વાત કરવાની છૂટ, કૃષ્ણની વાત કરવાની છૂટ, પણ આ બોલે છે એને ભૂલવાની છૂટ નહીં. દુર્જનની વાત કરવાની, સજ્જનની વાત કરવાની, દેવની વાત કરવાની, દાનવની વાત કરવાની, પણ આ બોલે છે એને ભૂલવાનું નહીં. એને ભૂલ્યા તો ગયા જ અંતર વળતા, ક્યાંય ના નહીં રહ્યો. શરીર તો વિનાશી છે. દેવતાઓ ઈચ્છતા હોય એ ચીજ કોઈ જેવી તેવી ન હોય, પણ આમાં શક્ય છે. બોલે છે ને યાદ રાખે. પુનિતના એક પછી એક 5 ભજન ગાઈને ગાંડીનો આ બોલે છે એને જ ભૂલી જાય. અકલ મઠો, અકલ મઠો આ બોલે છે ને ભૂલી જાય. ગાય સમય મારો સાજે વાલા. પોતાનો બાપ બોલે છે જો કરવું તો કારે રાંધના જો બોલે છે. હું તો જાઉં છું મારે ગામ, સૌને છેલ્લા છે રામ રામ જો બોલે છે બાપ. આ 9 લગી બોલદાસ બોલશે. બોલવા વાળા કોણ એક જોડ લેવું યાદ રાખતો હોય, એકલા આવજો એમાંથી. એને પોતે અહીં આવે તો એને કહું કે તું બોલવા વાળાને યાદ રાખશે. કે વાતો જ કર્યા કરું વિભીષણની, તીજટાની, વશિષ્ઠની ને વિશ્વામિત્રની. હે એ જોશથી બોલે ધીમે બોલે. કામ બોલે છે એનું છે ધીમે જોશથી નું છે બોલે. હા નીચે છે. જેને યાદ રાખો છે રાખતા નથી અને તમે શોખ જોઈએ છે એમ. નારાયણ સ્વામી યાદ કરીને એક વાત છે. પછી અમારે ત્રિકમજી બાપ હતા, મયુરીનો પગદા ગોજ હતો, એને યાદ કર્યા. તમે ઓળખો ત્રિકમજી બાપાને? એ ન ઓળખે. ન ઓળખો ને? બહુ સારી મૂર્તિ હતી. પણ રામજીભાઈ વાણી, રામજીભાઈ રહ્યો ને જુવેલીમ કથા કરતો એને ઓળખે. એને ઓળખો કાપડિયાને એની યાર. પણ રણછોડદાસજી બાપુને
હારી રીતે ઓળખે વાતો જો કરે છે નટોદાસજીની ચીકમભાઈ બાપાની કેટલી એને વાતો કૃષ્ણ નો કીધું 15 ની ત્રિકમ નોટ બાપાની 60 દેખ રહે હા હા તો હા, એ પેટો ચીકમ પપ્પા એને ઓળખવા ત્રિકમજી બાપાને ઓળખો ને? ચીકમ ઓળખવા હા ઓળખો તમે કેમ એને ન કોઈ ઓળખો? એને કોઈ દીકરા નહોતા એ કારીગરને દુકાન આપી દીધી હા, એને માણસ કામ કરતો હતો ને અહીંયા કાપડની દુકાન લગભગ હતી ના ના કંસારાની સંસારાની હા. તો એના દીકરી એને આ આપણે બબુ કેમ સેવા કરે એમ સેવા કરતો હતો ને તો એને પગદામો જ હતો મને બહુ અને એના ઘરમાં રામાયણ લખેલી હતી રામાયણની ચોપાઈ બહુ સારા બે હા બહુ ભૂપેન્દ્ર પવિત્ર. મનાલી ગયો તો ગીરધરનો છોકરા આઈને એ તો ઠીક. હા એક છોકરો ગયો તો આને આની આઈને છે મનાલી તો એ દીકરો હશે આ ગીરધરના છોકરાનો છોકરો પણ ઓલો અહીંયા આવતો તાર બાપનો દોસ્ત થાય હા, હા એના મને ભૂપત- પછતાયો એના મેં ભૂપત જ હતો. હા મને પછતાયો અવસર બીતે મને પછતાયો. મન પછતાયો આ બોલે જ છે જો મને તો યોગો સીટો દાખલો એટલો કરી ગયો છે ને હે રામ હે મોઢ રામ હોસ્પિટલ તને કાંઈ ખબર નથી નવરા નિરાકાર ને આકારની માણસ પણ એને કોણ બોલે છે એ કહેવાવાળો રામ કોણ ઓમ સોમ લખે ખરા આમ નીચે કે કહું કहाँ लगी नाम बड़ाई રામ ન सकही રામ પણ ગાયક તો નથી નામનો મહિમા રામ ન सकही નામ ગુણ ગાય આહા ભાવ કભાવ અનખ આલસ નામ જપત મંગલ દિશી રસવું નામને જપવું હોય તો આ યાદ રાખવો પડે ઓલો નાનક કહે છે પંજાબ વાળો સુવર્ણ મંદિર વાળો એ કામ ન છોડા ક્રોધ નો છોડા આ નામ ભજન ક્યો છોડ દિયા અને મારે વાત કરી તો કે ભાઈ હવે થાકી ગઈ છું કે હવે નથી રહેવું મારે મેં કીધું એ તો શ્વાસ લેવાના હોય લેવા જ પડે શ્વાસ બહુ ચડે છે ભાઈ મેં કીધું શ્વાસ આત્માને ઓળખતોય નથી શ્વાસ છે એ સાધન છે શ્વાસ તો મને ચડે છે પણ હું શ્વાસની કમ્પ્લેન ન કરું એને હલાવવા બોલું નહીં અને શ્વાસ સાધનને પકડું નહીં આ શરીરને નથી પકડતો બીજાને ક્યાં આવે આ શરીર છે એને પકડતો નથી એ જોર ભેગું તો થઈ જાય જેટલા શ્વાસ લેવાનો છે એક વધે ને એક ઘટે નહીં એમાં હિંમત રખાય પછી કાંઈ એમાં હિંમત ન હારી જવાય આ જો ઓલો ગોધીઓ અહીંયા આવે છે ને પૈસાવાળીનો એવડો અત્યારે બાળી ચડીને અમદાવાદ કે ગયો છે આ ગોઠણના દુખાવા છે એટલે દુખાવો મટી જશે આની માએ 2 ઓપરેશન કર્યા છે 2 પગના કર્યા છે એક ભાવનગર જઈને કર્યું છે આ ઇન્જીસ ફિટ કર્યા છે અહીંયા કૃત્રિમ ગોઠણ અને આ એક વીરનગરમાં આટકોટ પાસે અહીંયા આની માએ કરાવ્યું જીંદુએ બિચારી લાકડીને હાલતી વોકર લઈને હાલતી અને અત્યારે આ બાપભાઈ જુવાનીમાં હાલતો હશે કંઈ હો ધરતી જોડાવતો હશે અને આજ હાલે તો પગ હોજી જાય એક દિન પગથી ધરતી જોજે અને એક દી હાલે તો પગ હોજે હા હોજી જાય ત્યાં બાગીના થઈ જાય તમે જુઓ તો કેવી વાતો કરે છે પણ કોણ રાખે એને યાદ હે એક ડેલીમાંથી મનુષ્ય ગતિ ગતિ બાયું નીકળ્યું રોતી રોતી અને એક ડેલીમાંથી સીતાને તો રડ રામા પધાર્યા એટલે તમે કોનો સંગ કરશો
સીતાને તો રામ પધાર્યા એ લોકોનું મંગળ ગીતો ગાય છે એનું ત્યાં ઓલા કોડિયાને નાળસડી વીંટી હોય ને એમાં બધું નાખ્યું હોય ને વરરાજો એકલા જ બૂટ પહેર્યા હોય એ કોડિયું એને ભાંગવાનું હોય અને હાવું એને પખો આવી હોય પેલા જાત જાતના તકિયા તો આ ને તે ને ઘણું હોય એ ભાવણ પાય લાકડાનું કરી ઈંડિયા પીંડી આમુડા અને બીજી એમાં નનામી નીકળી ત્યાં રોતી રોતી વાયુ નીકળી મારે શેક ખાતી હતી તમે કોણ સંગ કરશો બોલો ને એમ બોલ હાલજે પડવા હાલજે જલવાના ગાંડીના અહીંયા બેઠો એટલે અહીંયા થોડીક વારમાં ચાલુ થઈ ગયું પણ યાદ રાખે તો બેડો પાસ હોય તારી માએ ભેગી નહીં આવે તારો બાપી નહીં આવે તારો ભાઈ નહીં આવે કોઈ નહીં આવે ભેગા ખોટી ના જાવ એ તો એને ખબર. એ કઈ ભેગી ના ન આવે તારી બાયડી જો તો સાદી છે હે છોકરા બે છે પણ નીચના પેટી સાદી છે એ શું મોહ કરસ કોઈનો કવાય ભજન કાઢી કર્મ હોય જાય બા કટ્ટા રહી છે તો એ રાંડના આસક્તિ શું કરસ દીકરી તો ખાલી ત્યારે ભાગ અને ભાગ લઈ આવી છે આ કેટલી દુખાડી છે કા તારી દીકરીનું તમને પણ પેટમાં ભરે છે અને બીજા કોઈને મળતો નથી અને આટલી 300 ઉપર રામાયણ કરી એક વાત છે આપણે કઈ દેખાય છે કે જવું છે ને રામાયણ સાંભળો અહીંયા સાંભળી જ કરે બેઠા ભાઈ કાંઈ માથાપૂટ નહીં કોઈની કોરી વાગે નહીં કોઈ ઠાઠું વાગે નહીં કોઈને પગ વાગે નહીં છોકરો રચવા જવું ત્યાં એટલી વર્દીમાં પેશાબ લાગ્યો હોય તો ન ઉઠી ગાય બોલવા વાળું બધું બોલશે યાદ રાખજે લુવાણા બેડો પાર તો છે કોઈ ન આવતો આવશે પણ એને બોલીશ તો ગયો ગામથી જંતર વગાડતો કોઈ દી નહીં આવતો હું કોઈ ફોને નહીં કરું કે કેમ ભાઈ તો આવતો નથી એક વાત છે પણ મને શાંતિ કેટલી બરફની પાઇટે મંડાઈ ગઈ જો કે આ છોકરાએ એને તો યાદ રાખ્યો છે જગત આખું બે જ વાત કરે છે એકમાં નાના મીઠી મરસ્યા ગાયા અને એકમાં પડવા આવ્યો એટલે હાવું પોખવા નીકળી વરમાં થઈ ગઈ બોલે છે ને ભૂલ આ ગાદીએ બેઠો છે નીચે ઉતરી જાય. હા દાંત કાઢે પડી ગયો કાંઈ વરે નહીં ભાઈ પૂજ્ય મહિનું છે આ તો સપનાનો ખેલ છે બનાવી દો આ સપનાનો ખેલ છે અહીં કેટલાય આવે છે ને કેટલાય તોરણની વાણી ને લાખાલોહેણની વાણી ને ગંગા સતીની વાણી ને રવિ ભાણની વાણી ને કૌભારાણાની વાણી ને હા સતયુગમાં પાઠ માંડ્યો ત્રેતામાં માંડ્યો દ્વાપરમાં માંડ્યો આમાં હોનાનો કળશ હતો એક લુગડું લાવતો ત્યાંથી નાનકડું લુગડું હોય તો દે 2 મિનિટ પૂરતું પાછો આપું તને. આ તો અધ્યાત્મનું જ્ઞાન છે બાપ ફૂટે નહીં હો વચ્ચે ઉતરાવીને તૂટશે ફટ કરતો ફૂટશે ઓય માં એની ઉપર વાઇસર નથી ને એટલે વધારે જોર અલે માં થઈ જાય. બરાબર લીલો બાર એટલે ના તું રહેવા દે તું ના કાંઈ ભાવે હરખું નીચે ઉતારતો હતો. ના કાંઈ નહીં થઈ જાય. મીઠાપુરનો છોકરો છે એ અને વર્ષો પહેલાં અમે રાશિ શાળામાં એને સાંભળવા જાતા ગીતાજી ઉપર પ્રવચન બહુ સારું કરતો છે અત્યારે મોરારી બાપુ અહીંયા જવાના હતા
કેવી વાતો કરીએ બધી તમે જો તો. સૌ બાપો કે આ બોલે છે એને પરખી લેજો, એને પરખી લેજો કે એ મુહૂર્ત છે જૂની. ઓય માં હરે કૃષ્ણ. દૂધ લેવા જશ બેટા, હાલો પૈસા આપ્યા હા તો ઠીક. હમ. નમઃ શિવાય ને ઓલી ધૂન ને ઓલી ધૂન ને ઓલી ધૂન અને બોલે છે ને ભૂલતા હોય. ધૂન તો કોક બોલે તો છે ને. બોલે જ છે, હા, ધૂન ફરે છે, બોલે છે એ ફરે છે. ન પડે કોઈ દી. બોલો કેટલામી આ કથા 300 સુડતાલીસ કોણ જાણે ખબર નથી. 948 કે 548 ખબર નથી. ના ના એટલી બધી ક્યાં, હા 300 ઉપર છે. ના ના 300 નથી. બહુ ખરેખર બાપાને ખબર છે. મને ખબર છે ગુરુ કૃપાથી 900 નહીં 548 કે 948 કહી દઉં મેં 2 મિનિટ કમ